હું આરડી સેન્જલિયા, કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષય પર એક વિડિયો લેક્ચર આપવા જઈ રહ્યો છું. આપ સૌનું આ લેક્ચરમાં સ્વાગત છે. આર્થિક વૃદ્ધિ શું છે એ અંગેની સમજ આપણે અહીંયા મેળવવાની છે. આજે વિશ્વના મોટા ભાગના દેશો આર્થિક વિકાસની સિદ્ધિઓ માટે સતત પ્રયત્નશીલ છે. દરેક દેશ એવું વિચારે છે કે આર્થિક વિકાસ ઝડપથી થાય, પણ આર્થિક વિકાસ એટલો સરળ અને સહેલો નથી. એના માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છે અને સમયાંતરે આર્થિક વિકાસના ખ્યાલો ધીમે ધીમે વિસ્તરવા લાગ્યા છે. જુદા જુદા સમયગાળામાં વિશ્વયુદ્ધો થયેલા. આ વિશ્વયુદ્ધોમાંથી જ જે વિકાસ કરતા દેશો હતા એમનું પ્રભુત્વ વધવા માંડ્યું અને જેના કારણે જે દેશોમાં વિકાસ ઓછો હતો એ દેશને એવું થયું કે આપણે પણ આર્થિક વિકાસ વધારવો જોઈએ. તો આજે વિશ્વના બધા જ દેશો, પછી એ વિકસિત હોય કે અલ્પ વિકસિત હોય કે વિકાસશીલ હોય, આર્થિક વિકાસની વિચારધારાને સ્વીકારતા થયા છે. આર્થિક વિકાસ છે એ સ્વયં સંચાલિત નથી. આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરવા પડે છે. અને જે દેશોએ આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે એને અથાગ પ્રયત્ન કર્યા છે. આજે કોઈ તમે નાનો છોડ જમીન પર વાવો તો એ છોડને પણ તમારે પ્રોટેક્શન આપવું પડે, તો જ એ છોડનો વિકાસ થાય. એવું જ કંઈક આર્થિક વિકાસનું પણ આવું જ છે કે આર્થિક વિકાસ સ્વયં રીતે નથી થતો, એના માટેના પ્રયત્ન કરવા પડે છે. અને જે દેશ એના માટે પ્રયત્ન સારી રીતે કરે છે એ દેશોમાં આર્થિક વિકાસ ઝડપથી વધ્યો છે. તો આ આર્થિક વિકાસ છે શું? તો ખાસ કરીને કહી શકીએ કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ એકબીજાના પર્યાય ગણવામાં આવે છે, પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આ બંને ખ્યાલ જુદા છે. આર્થિક વિકાસ એ રાષ્ટ્રની સમૃદ્ધિમાં વધારો કરવા માટેનું પ્રથમ પગથિયું છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રની સમૃદ્ધિને ટોચ સુધી લઈ જવા માટેનું અંતિમ પગથિયું છે. આમ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બે આ રીતે જુદા પાડવામાં આવે છે. આર્થિક વિકાસનો ખ્યાલ અનેક પરિબળો સાથે જોડાયેલો છે. તેના પરિણામને સ્વરૂપે આર્થિક વિકાસને ઓળખવાનું કામ પણ જટિલ છે, પરંતુ જુદા જુદા વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે કે ખરેખર આર્થિક વિકાસ છે શું. ઘણા લોકો તો એવું કહે, માયર જેવા વિદ્વાન તો એવું કહે છે કે આર્થિક વિકાસ શું છે તેના કરતા આર્થિક વિકાસ શું નથી તે કહેવું વધારે સરળ છે. આમ આર્થિક વિકાસના સ્વરૂપના આધારે આપણે એના ત્રણ પ્રકારો પાડી શકીએ છીએ. જેમાં પહેલો પ્રકાર છે કે વ્યાખ્યા આપવા માટે સકારાત્મક આર્થિક વિકાસ. જ્યારે રાષ્ટ્રીય આવકમાં નિરંતર વધારો થતો હોય ત્યારે તેને સકારાત્મક આર્થિક વિકાસ કહેવાય, જેના પરિણામ સ્વરૂપે અર્થવ્યવસ્થામાં રાષ્ટ્રીય આવકમાં નિરંતર વધારો થતો હોય, પણ વાસ્તવમાં સામાન્ય એવું કોઈ સૂત્ર તારવવામાં આવ્યું નથી. બીજો ખ્યાલ નકારાત્મક આર્થિક વિકાસ. જ્યારે રાષ્ટ્રીય આવકમાં નિરંતર ઘટાડો થતો હોય ત્યારે તેને નકારાત્મક આર્થિક વિકાસ કહેવાય. આ કોરોના કાળ સમયગાળા દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં નકારાત્મક આર્થિક વિકાસ જોવા મળ્યો છે. અને ત્યાર પછી શૂન્ય આર્થિક વિકાસ. જ્યારે રાષ્ટ્રીય આવકમાં વધારો કે ઘટાડો કશું જ ન થતો હોય તો તેને શૂન્ય આર્થિક વિકાસ કહેવામાં આવે છે.
આર્થિક વિકાસ કેવી રીતે જાણી શકાય, આર્થિક વિકાસ કેવી રીતે માપી શકાય? તો આપણે કહીએ કે રાષ્ટ્રીય આવક, દેશની રાષ્ટ્રીય આવક આજે 100 કરોડ છે, આવતા વર્ષે વધીને 110 કરોડ થાય તો આપણે કહી શકીએ 10% જેટલો વિકાસ થયો, કારણ કે 100 કરોડમાંથી 110 કરોડ. હવે ચાલુ વર્ષે 100 કરોડ રાષ્ટ્રીય આવક હોય અને આવનારા વર્ષમાં 90 કરોડ રાષ્ટ્રીય આવક થાય તો -10% અથવા નકારાત્મક આર્થિક વિકાસ થયો કહેવાય. અને શૂન્ય, આજે 100 કરોડની રાષ્ટ્રીય આવક હોય તો આવતા વર્ષે 100 કરોડની રાષ્ટ્રીય આવક હોય તો એને આપણે શૂન્ય આર્થિક વિકાસ કહીશું. હવે રાષ્ટ્રીય આવકના વધારાની વિચારધારા, ખાસ કરીને આપણે કહી શકીએ કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે, જેમાં જુદા જુદા પાર્ટમાં દરેક વિદ્વાનોએ વિચાર રજૂ કર્યા છે. તો રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે કે આર્થિક વિકાસ શું છે. તો આપણે પહેલા પાર્ટમાં આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં રાખીને જે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે એને આપણે પહેલા જોશું, અને પછીના પાર્ટમાં આપણે અન્ય બાબતો સાથે જોડાયેલી જે ઘટનાઓ છે એને ધ્યાનમાં રાખીને આપણે જોઈ લેશું. એમાં માયર અને બાલ્ડવિન એવું કહે છે કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે કે જેના દ્વારા કોઈ એક અર્થવ્યવસ્થાની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં દીર્ઘકાલીન વધારો સર્જાય છે. તો આપણે કહી શકીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં દીર્ઘકાલીન વધારો સર્જાય છે. હવે આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે એના લક્ષણો અથવા એની લાક્ષણિકતા જોઈ લઈએ. તો અહીંયા પેલું કહેવામાં આવ્યું છે કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. તો આ વ્યાખ્યામાંથી પહેલું લક્ષણ આપણે તારવી શકીએ છીએ કે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા એટલે શું? તો આપણી અર્થવ્યવસ્થામાં અનેક બાબતો હોય છે. અર્થવ્યવસ્થામાં જુદા જુદા અનેક પરિબળો હોય છે અને આ બધા જ પરિબળો એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને ધ્યાનમાં રાખીને ઉત્પાદિત વસ્તુનું ઉત્પાદન થાય છે અને જે વસ્તુનું ઉત્પાદન થાય છે એની માંગમાં ફેરફાર લાવે છે. આજે આપણે કહી શકીએ કે આપણે અહીંયા માંગમાં પરિવર્તન લાવતા પરિબળો કયા કયા? તો કે જનસંખ્યાના પ્રમાણમાં ફેરફાર, દેશમાં જનસંખ્યામાં વધારો થાય છે. બીજી બાબત છે ઉપભોગતાની આવકની સપાટીમાં ફેરફાર. તો કે ઉપભોક્તાની જે આવક છે એ દરેક ઉપભોક્તાની આવક બદલાતી રહે છે, ફેરફાર થયા રાખે છે. ત્યાર પછી આપણે જોઈએ રુચિ અને ફેશનમાં ફેરફારો થયા રાખે છે. તો જેના કારણે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં પરિવર્તન લાવનારા પરિબળો છે. આજે જેમ આપણે કહી શકીએ કે ઉત્પાદિત વસ્તુની માંગમાં ફેરફાર લાવનાર પરિબળ છે, એમ ઉત્પાદનના સાધનના પુરવઠામાં પરિવર્તન લાવનારા પરિબળો છે, જેમાં શ્રમિકોની સંખ્યામાં ફેરફાર, મૂડી સાધનોમાં ફેરફાર, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર અને કુદરતી સાધનોની શોધ આમાં ગણાવી શકાય. તો આમ આર્થિક વિકાસની પ્રક્રિયા એ સ્થિર કે સ્થગિત અવસ્થા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આવું પહેલા લાઈનમાં માયર અને બાલ્ડવિને પોતાના વિચારોમાં રજૂ કર્યું છે. બીજું, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થતો રહે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક જેની ગણતરી કોઈ એક સ્થિર મૂલ્યના આધારે કરવામાં આવે છે. તો કઈ રીતે? ધારો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી એક સ્થિર મૂલ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને સ્થિર મૂલ્યના આધારે કરવામાં આવેલી ગણતરી દ્વારા
વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકના આધાર વર્ષની તુલનાએ અધિક હોય તો એમ કહી શકાય કે રાષ્ટ્રનો આ ગાળામાં આર્થિક વિકાસ થયો છે. તો જેના કારણે રાષ્ટ્રીય ઉત્પાદન કેટલું થયું છે અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેટલી વધી છે. વાસ્તવિક એટલે છોકરાઓ ખરેખર, જેમાં ભાવ વધારાની અસર બાદ કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય વેપારની અસરો બાદ કરવામાં આવે છે. આપણે ઘણી વખત નથી કહેતા ખરેખર, તો એ ખરેખર જે છે એ વાસ્તવિક, કે વાસ્તવમાં શું ફેરફાર થયો. આજે આપણે કહી શકીએ કે આપણા દેશમાં 100 કરોડની રાષ્ટ્રીય આવક છે અને એક મહિના પછી 110 કરોડ રાષ્ટ્રીય આવક થઈ જાય તો ખરેખર રાષ્ટ્રીય આવક વધી છે, પણ વાસ્તવમાં રાષ્ટ્રીય આવક વધી છે કે નહીં એ જોવું હોય તો આપણે કહી શકીએ રાષ્ટ્રમાં કેટલું ઉત્પાદન થયું છે, એ ઉત્પાદન વધ્યું છે કે ભાવ સપાટીમાં વધારાના કારણે રાષ્ટ્રીય આવક વધી છે, આ જોવું પડે. જો ઉત્પાદન વધ્યું હોય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધી છે. જો ઉત્પાદન ન વધ્યું હોય, ફક્ત ભાવ વધ્યા હોય તો આપણે કહી શકીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં કોઈ ફેરફાર થયો નથી. તો એ દ્રષ્ટિએ આ વ્યાખ્યા. ત્યાર પછી સમયના લાંબા ગાળા સુધી આર્થિક વિકાસમાં વૃદ્ધિ થાય છે. આર્થિક વિકાસની શરૂઆત સહેલી છે, પરંતુ લાંબા ગાળા સુધી તેને જાળવી રાખવું ખૂબ મુશ્કેલ છે, અતિ કઠિન છે. આજે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ એ રાષ્ટ્રીય આવકમાં વધારાની પ્રક્રિયા સતત અને લાંબા ગાળા સુધી ચાલે. દાખલા તરીકે કુદરતી સાનુકૂળતાના કારણે કદાચ 1-2 વર્ષમાં ખેત ઉત્પાદનમાં વધારો થતા રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, પરંતુ પુનઃ નબળું વર્ષ થતા તેમાં ઘટાડો થાય તો આને આર્થિક વિકાસ ન કહેવાય. કારણ રાષ્ટ્રીય આવકનો વધારો માનવ સર્જિત પરિબળો કરતા કુદરતી પરિબળોની અનુકૂળતા પર આભારી છે. કેમ કે કુદરતી પરિબળોની સાનુકૂળતા દૂર થતા આ રાષ્ટ્રીય આવકનો વધારો દૂર થઈ જાય છે. આમ આ વિકાસનો સંબંધ અલ્પકાલીન પરિવર્તનો સાથે નહીં પરંતુ દીર્ઘકાલીન પરિવર્તનો સાથે રહેલો છે. આ દીર્ઘકાલીન પરિવર્તનનો સમય કોઈ એક રાષ્ટ્ર માટે 20 થી 25 કે તેથી વધુ સમયગાળા માટે હોઈ શકે. આમ આર્થિક વિકાસની શરૂઆત સહેલી છે, પણ લાંબા ગાળા સુધી તેને જાળવવાનું કામ અતિ મુશ્કેલ છે. હવે આપણે જોઈએ વાસ્તવિક માથાદીઠ આવકના વધારાની વિચારધારા. આપણે પહેલા જોયું વાસ્તવિક રાષ્ટ્રીય આવકના વધારાની વિચારધારા. હવે વાસ્તવિક માથાદીઠ આવકના વધારાની વિચારધારા. કેટલાક અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસ માટે રાષ્ટ્રીય આવકના વધારાને નહીં પરંતુ વાસ્તવિક માથાદીઠ આવકના વધારાને જવાબદાર ગણાવે છે. કારણ કે વાસ્તવિક માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો નિર્દેશક છે. તો આર્થર લેવિસ શું કહે છે કે આર્થિક વિકાસ એટલે માથાદીઠ ઉત્પાદનમાં વધારો. તો એ સંદર્ભમાં આપણે કહી શકીએ આર્થિક વિકાસ એટલે માથાદીઠ ઉત્પાદનમાં વધારો. લેવિન્સ્ટાઇન શું કહે છે? આર્થિક વિકાસનો નિર્દેશક માથાદીઠ ઉત્પાદનમાં થતો વધારો છે. બેરન આર્થિક વિકાસ કે આર્થિક વૃદ્ધિને નિશ્ચિત સમયમાં પ્રતિ વ્યક્તિ ભૌતિક વસ્તુઓના ઉત્પાદનમાં વૃદ્ધિના રૂપમાં વ્યાખ્યાયિત કરવી જોઈએ. વિલિયમસન અને બટ્રિક આર્થિક વિકાસ અથવા આર્થિક વૃદ્ધિ એ પ્રક્રિયાનો નિર્દેશ મળે છે કે જેના દ્વારા કોઈએ એક દેશ અથવા પ્રદેશના રહેવાસીઓ પ્રાપ્ય સાધનોનો પ્રયોગ પ્રતિ વ્યક્તિ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો કરે. આમ અર્થશાસ્ત્રીઓની જે આ વિચારસરણી છે એ આર્થિક વિકાસને સમજાવવા માટે માથાદીઠ વાસ્તવિક આવકના પરિવર્તનોનો માપદંડ રજૂ કર્યો છે અને માથાદીઠ આવકમાં વધારો થવાના કારણે દેશનો આર્થિક વિકાસ થાય. હવે ત્રીજો પાઠ છે
આર્થિક વિકાસ અંગે સર્વગ્રાહી વિકાસની વિચારધારા. મોટાભાગના વિચારકો એવું કહે છે કે રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો રજૂ કર્યા. પણ એક ત્રીજો વર્ગ એવું કહે છે, ધારો કે માઇકલ ટોડારો, આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે જેમાં સામાજિક માળખું, લોકોના મનોવલણો અને સંસ્થાકીય માળખામાં પરિવર્તન થાય છે. આજે આપણે કહી શકીએ શરૂઆત ક્યાંથી થાય છે, તો કે આ બહુમુખી પ્રક્રિયાના કારણે શરૂઆત થાય છે. બ્રાઇટસી શું કહે છે કે આર્થિક વિકાસ બહુમુખી પ્રવૃત્તિનો ઘોતક છે જેમાં માત્ર નાણાકીય આવકમાં જ વધારો સમાવેશ થતો નથી, પરંતુ વાસ્તવિક સામાજિક આદતો, શિક્ષણ, જનસ્વાસ્થ્ય, આરામ, આ બધી જ સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓમાં વૃદ્ધિ સાથે જોડાયેલો છે, જે પૂર્ણ અને સુખમય જીવનનું નિર્માણ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનો રિપોર્ટ શું કહે છે? આર્થિક વિકાસ માનવીની ભૌતિક આવશ્યકતાઓ સાથે જ નહીં પરંતુ તેની સામાજિક દશાઓમાં સુધારા સાથે પણ સંબંધિત છે. તેથી વિકાસ એ માત્ર આર્થિક વૃદ્ધિ જ નથી પરંતુ આર્થિક વૃદ્ધિ અને સામાજિક, સાંસ્કૃતિક, સંસ્થાગત તથા આર્થિક પરિવર્તનનો સરવાળો છે. તો આ આપણે આર્થિક વિકાસની વ્યાખ્યા જોઈ. હવે આપણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈએ. સુમ્પીટર શું કહે છે કે અર્થતંત્રની સ્થગિત અવસ્થામાં જે પરિવર્તનો સર્જાય છે તેને આર્થિક વિકાસ કહેવાય છે. આવા પરિવર્તનો જૂની વ્યવસ્થાને ઝડપથી બદલી નાખવાનું કાર્ય કરે છે, જ્યારે અર્થતંત્રમાં વસ્તી અને બચતનો દરમાં વધારો થતા લાંબા ગાળે ધીમા અને સ્થિર પરિવર્તનો સર્જાય, જેને આર્થિક વૃદ્ધિ કહેવાય. શ્રીમતી હિક્સ આર્થિક વૃદ્ધિનો શબ્દ પ્રયોગ વિકસિત દેશો માટે અને આર્થિક વિકાસ શબ્દ પ્રયોગ અલ્પ વિકસિત દેશો માટે કરવામાં આવી રહ્યો છે. બ્રાઇટસી શું કહે છે? કોઈ પણ એક દેશના સમાજની અવિકસિત સ્થિતિમાંથી આર્થિક પ્રાપ્તિઓના ઉચ્ચ સ્તરમાં પરિવર્તન થવાની પ્રક્રિયા છે. મેડિસિન શું કહે છે? સમૃદ્ધ કે ધનિક દેશોમાં આવક વધારાને આર્થિક વૃદ્ધિ અને ગરીબ દેશોને આર્થિક વિકાસ. હેન્સન રાષ્ટ્રીય આવકની વૃદ્ધિનો દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો છે. તો આમ આ બધી જ વ્યાખ્યાઓ આર્થિક વૃદ્ધિ એક એવી ઘટના છે કે જેમાં રાષ્ટ્રની કુલ ચીજવસ્તુઓ અને સેવાના ઉત્પાદનમાં પરિમાણાત્મક વધારો અર્થતંત્રમાં પ્રાપ્ય ઉત્પાદન સાધનોનો મહત્તમ ઉપયોગ દ્વારા હાંસલ કરી શકાય છે. આમ આર્થિક વિકાસ એ પ્રગતિનું પ્રથમ સોપાન છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસમાંથી નિષ્પન્ન થતું દ્વિતીય સોપાન છે. તેથી આર્થિક વિકાસનું પરિણામ હંમેશા આર્થિક વૃદ્ધિમાં પ્રતિબંધિત થતું જોવા મળે છે.